તો હેલો મિત્રો, તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે ફાઇનલી આવી ગયા છીએ સંતરપાળ બંદર, જે તળાજા તાલુકામાં આવેલું છે. અમે સંતરપાળ બંદરનો તમે નજારો જોવો મિત્રો. આ છે અમારા મિત્રો અને હું વ્લોગ ઉતારું છું. તો મિત્રો આ વિડીયોમાં આગળ રહીજો. આ છે આશીષ પરમાર અને આ સચિન, જે એનો મસબો છે. એમાં અમારા મસબામાં સવારી કરવાની છે. તો ફાઇનલી મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહીજો. તો તમે જોઈ શકો છો સંતરપાળ બંદર, ગારામાં બધા કૂદી ગયા છે. આગળ બધા દરિયામાં જશે હવે. અને આ મિત્ર હું પોતે, અને આ છે અમારા મિત્રો. તો તમે જોઈ શકો છો આ મારા મિત્રો. તો ફાઇનલી મિત્રો પાછા જો તમે એટલા મસબા પડ્યા છે, અને આ મસબા શરૂ થવાના છે અને ટૂંક જ સમયમાં અને આ પાણી આવવાનું છે. અને અમે આગળ જઈ રહ્યા છીએ અને અહીંયા ઝાઝા મસબા છે. આગળ બધા જાય છે અને હું પાછળ છું. તો હેલો મિત્રો, ફાઇનલી તો તમે તળાજામાં આવો તો એકવાર સંતરપાળ મંદિરની મુલાકાત અવશ્ય લ્યો. અને એમાંય પણ સંતરપાળ મંદિરમાં તો જરૂર ને જરૂર આવો. અને એકવાર મસવામાં બેહો એટલે તમને મજા આવે. મજા એટલે બહુ જ મજા આવે મિત્રો. આ છે અમારા મિત્રો, દોરડા ઠેકતા જાય છે. આગળ હજી અમારે ઘણા સુધી જવાનું છે અને ત્યાંથી મસવામાં બેસવાનું છે. અને આ લીલું ટી શર્ટ છે એનું નામ છે તેજપાલ, જે ગેમર છે. અને આ રાજેશ સોસા. તો જાઓ મિત્રો, તમે આગળ વિડીયો બના રહ્યો અને અમે કેવી ફિલિંગ લઈશું તમે જોવો એને મિત્રો. તો જુઓ આ મિત્ર, આ બધા મચ્છબા છે. તો ફાઇનલી મિત્રો અમારા લોકેશન ઉપર અમે ટૂંક સમયમાં પહોંચવાના છીએ. તો તમે જોઈ શકો આગળ વિડીયોમાં બના રહીજો. અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક ને જરૂર કોમેન્ટમાં જરાક જણાવી દેજો. આ છે આશીષ પરમાર. તો મિત્રો તમે જોઈ શકો છો તો આગળ આપણે લોકેશને પહોંચી ગયા છીએ. તો આ નાળું ઠેકીને અમારું લોકેશન આવી જશે. તો આમાં પહેલા ચાલી લઈએ. ચલો ફાઇનલી પહોંચવા આવી ગયા છીએ મિત્રો. તો ચલો તમે જોઈ શકો છો અમારો મસબો. આમાં અમારો નથી પણ અમારા દોસ્તારનો મસબો છે. એમને ફરવા લાવેલા છે મસબામાં, સંતરપાળ મંદિરમાં. મિત્રો જો તમે આગળ બના જ રહેજો જલ્દી. વિડીયોમાં એકવાર સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક ને કોમેન્ટ તો કરી નાખજો મિત્રો. આવા વિડીયો અમારે આવ્યા જ રહે છે. ક્યારેક મહિનામાં એક વિડીયો તો આવી જ જાય મિત્રો. તમારી ચેનલમાં આવ્યો હોય, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ મસવામાં. અને અમારા મિત્રો સચિન તેંડુલકર મસવામાં પહોંચી ગયો છે. મેહુલ પણ ચડી ગયો. અને આ ફાઇનલી ભાઈ પોતે યુટ્યુબર, પોતે વ્લોગર મેહુલ ચુડાસમા. રાજેશ મસવામાં ચડી ગયો છે ભાઈ. અને એકની વેઇટિંગમાં છે ને આ મસબાનો માલિક, નામ તો નહીં આવડતું. ટૂંક જ સમયમાં હવે મસબો આગળ વધવાનો છે. તો બ્લોગમાં બના રહેજો મિત્રો. જો અમે એક મસબો આવી રહ્યો છે, એ પણ એના મિત્રોને કોકને લઈને આવે છે ફરવા. આ બધા આવે છે, જુઓ તમે મિત્રો, દેખાય છે તમને આ મસબો આગળ જઈ રહ્યો છે મિત્રો. આપણે પણ એની જેમ જ આગળ જવાનું છે. એની સાઈડ કાપવાની છે મિત્રો. એકવાર આગળ જ્યાં સુધી પહોંચાય ના સુધી અમારો મસબો લીધવાનો છે. તો ફાઇનલી મસબો શરૂ થઈ ગયો છે. ઓહો, અને બધા દરિયામાં જાય છે. જોઈ શકો તમે નજારો અંદરનો કેવો મસ્ત છે. અને આ છે ડ્રાઈવર મસબાનું હેન્ડલ મિત્રો પાછળ આવે છે. અને આ તિરંગા માટે કોમેન્ટ કરી નાખજો. જય હિન્દ વિડીયોમાં આવી જોઈએ મિત્રો. એકવાર જય હિન્દ કોમેન્ટ કરી નાખજો. અને તમારી આજુબાજુમાં કયો દરિયા કિનારો લાગુ પડે એ પણ કોમેન્ટ કરી દેજો. અમારે તો જો અહીં તળાજા નજીક ગોપનાથ લાગુ પડે, સંતરપાળ લાગુ પડે. અમે પોગી જઈએ અઠવાડિયામાં એકવાર તો અમે પોગી જઈએ દરિયે. તો જોઈ શકો છો મિત્રો તમે દરિયામાં અંદર પાણી હવે ખૂબ આવી ગયું છે. દરિયાની વચ્ચે પૂગી ગયા છીએ અમે. આગળ તમે વિડીયોમાં બન્યા રહેજો. હજી મિત્રો તમને અહીંયા આગળ એમાં રોકીભાઈ જેવી તમને ફિલિંગ લેવાની છે. જો તમે આગળ KGF Chapter 2 આપણે રિલીઝ કરવાનું છે મિત્ર. KGF Chapter 2 રિલીઝ થઈ ગયો, 3 કરવાનું છે. અને આગળ હું રોકીભાઈ જેવી ફિલિંગ લેવાની છે મિત્રો. તમે જો આ કેવી ફિલિંગ આવે, તમે એકવાર આવીને જુઓ. જો મિત્રો શરૂ થઈ ગયો છે આપણો ફાઇનલ લોગ અત્યારથી હવે એકદમ પરફેક્ટ. તો જો મિત્રો દરિયા કિનારે આવો અને અવશ્ય મુલાકાત કરો. તો મિત્રો જો તમે આગળ ગોશાળામાં પગી ગયા છીએ. અને આ ભાઈ છે રોકીભાઈ જેવી ફિલિંગ લે છે.
એનું નામ છે મેહુલ ચુડાસમા. તો મિત્રો જુઓ એકવાર આગળ આવીને ઊભા રહ્યો તો ખબર કે પડે કેવી મજા આવે આમાં કસ્બામાં. અમારો મિત્ર લાવ્યો અમને દરિયા કિનારે. સપરી જેવા ચશ્મા પહેરીને મસવામાં ફોટા પાડ્યા. હા વાહ. તો મિત્રો જુઓ આ ભાઈ પોતે કોમેન્ટમાં જરાક જણાવી દેજો. તમારે પણ આવવાનો વિચાર હોય તો જરાક કોન્ટેક્ટ નંબર કોમેન્ટમાં નાખી દેજો એટલે અમે તમને ફોન કરી એમને બોલાવી. મફતમાં નહીં લઈ જવામાં, પૈસામાં લઈ જવામાં આવશે. અને ફાઇનલી મિત્રો તમે બીજું જોઈ શકો છો. જોઈ શકો છો અમારી બાજુની બાજુમાં મસબો એક આવી ગયો છે. મસબો નહીં તો એને બોટ કહેવાય. આગળ તો જુઓ મિત્રો તમે વિડીયોમાં બને રહીજો, બીજું કાંઈ નહીં. વિડીયો મુક્ત અને આખો વિડીયો જોઈ નથી. ક્યારેક તમે મસવામાં બેસવાનો અનુભવ લ્યો, નેક્સ્ટ લેવલની ફિલિંગ આવે છે. જો આ મિત્રો અમારા બધા મેં સ્પેશિયલ ફરવા માટે જ આવ્યા છીએ. આ મસબા દ્વારા માછીમારો છે તે સંદર્ભના હોય છે, માછલા કાઢે અને પોતાનો પૈસા કમાતા હોય છે. આગળ 7-8 દિવસ અંદર રહે છે, રાત્રે પણ અંદર આમાં ખાવાનું બનાવે છે અને આગળ એમાં પછી માછલા કાઢે છે. જોઈ શકો છો તમે હવે બાજુમાં અમારો આગળ મસવો હતો એ પાછળ રહી ગયો છે અમે એને ટક્કર અને અમે લીધી છે. આગળ થઈ ગયા છીએ. ટૂંક જ સમયમાં તમે જોઈ શકો છો એ મસવો અમારા મસવા સાથે ટક્કર લેવા જઈ રહ્યો છે. પણ અમે તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. અમે પણ અમારી સ્પીડ ધીમી કરી નાખી છે મસબાની, કેમ કે અમને હવે અંદર વચ્ચે પગી જાય દોસાડી એટલે મજા આવે એમ છે. આગળ તમે જોજો હવે મસવો ટક્કર લેવા જઈ રહ્યો છે. વિડીયો છોડીને જતા નહીં પ્લીઝ, વિડીયોને એકવાર આખો જોઈ લેજો. જો મસબો અમારી ટક્કર લેવામાં ટૂંક સમયમાં અને અમારી યાર આપણે એવું લાગે છે અમને. એ બધાય પણ મસ્કરી કરે છે. મિત્રો તમે જુઓ જોઈ શકો છો તમે કેવી નેક્સ્ટ લેવલની ફિલિંગ, આમ દરિયો કેમ તુફાન મારે છે. આગળ તમે વિડીયોમાં બન્યા રહેજો. કોરડામાં કેમ કાળિયા પીલે આવો મસબામાં લઈને લૂંટવો જતો એવી રીતના જ આવો મસબો છે. તમે જુઓ हाँ जो एक दोस्त देखाई दे आज तो मेरे से सुंदर लोग तो मिलते रहते हैं, ऐसे दरिया में भी मिलते रहते हैं. देखो तुम क्या कर रहा है, तुम देख सकते हो यार. તો હેલો મિત્રો, તો પાછા પગી ગયા છીએ અને વિડીયોમાં બન્યા રહી ગયો મિત્રો. તો જો મસ્ત ટક્કર લેવાના તૈયારીમાં છે અમારી. દેખો ફાઇનલી પાણી કેમ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો. तो ऐसा सुंदर लोग तो रास्ते में मिलते रहते हैं यार. देखो कहीं से आप इंतजार कर रहे हैं तो मसवा टक्कर ले चुका है. हमारे साथ ये उसने टकराई हमारा मसबो को टकरा दिया साले ने. તમને લાગતું છે કે રોડ ઉપર જ એક્સિડન્ટ થાય છે, બાકી પાણીમાં પણ એક્સિડન્ટ થઈ શકે છે. આવો આવો મિત્રો, એક્સિડન્ટ જો ને હવે અમારી સાઈડ કાપે. જો મિત્રો આ જોઈ શકો છો તમે આગળ પાણી કેમ ઉછળી રહ્યું છે. ક્યારેક તમે મસવામાં બેસવાની અનુભવ લેજો, નેક્સ્ટ લેવલની મજા આવશે. આ ફિલિંગ પણ જોરદાર આવશે મિત્રો. એકવાર આવો તો ખબર પડે કેવી ફિલિંગ આવે. બાકી તમે દરિયાનો અંદરનો નજારો જોઈ શકો છો. તમને અંદર જઈને એમ જ લાગશે કે ચારે બાજુ દરિયો છે. તમે ક્યાંથી આવ્યા તમને કાંઈ ખબર પણ નહીં પડે. અને મિત્રો અહીં નેટ પણ ઓછો હાલે છે, ધીમો નેટ હાલે છે. તો તમે જો મોજા બહુ ઊંચા ઉછળી રહ્યા છે. અત્યારે 4 વાગવાની તૈયારી છે અને આજ છે નાગપાયસનના દિવસે અમે આવી ગયા છીએ સુંદરપર બંદર. અને તમે જોઈ શકો છો મસવો આગળનો કેટલી સ્પીડમાં ચાલે છે અને અમારો મસવો પાછળ છે. નેક્સ્ટ લેવલના મોજા આવી રહ્યા છે. અને અમે હવે બહાર જવાની તૈયારીમાં છે અમારે. અને રિટર્ન તમને સાઈડ ઉપર પહોંચતી દેખાતી છે. અમે અહીંયા 1 થી 1.5 કલાક સુધી રહ્યા હતા અંદર મસબામાં. બહુ અંદર ગયા, 20 થી 25 કિલોમીટર અંદર મેં અંદર ગયેલા હતા મસબાનું ટ્રેન. મેં 13 મિનિટનો બ્લોગ બનાવેલો છે, 13 થી 14 મિનિટનો બ્લોગ બનાવ્યો. મિત્રો જો નજારો જો એકવાર તમે જોવો તો ખરા કેવી મજા આવતી છે. જો બધું ત્યાં ઉભા આમ જો. અંદર ધીમો ધીમો વરસાદ પણ શરૂ હતો. મિત્રો કાંટો દેખાય છે, પહોંચી જવાનું છે તો સમયમાં પવના પડી જાય. મજા આવી અંદર એટલે નેક્સ્ટ લેવલની. તમે ક્યારેક મુલાકાત લેજો સંતલપુરના દરિયાની. મજા આવી એટલે એમાં કઈ ઘટે જ નહીં અંદર. અહીં જિંદગી મૂકીને વહી જાવ, ઘટે તો જિંદગી, બાકી આ કાંઈ ન ઘટે મિત્રો. એવી જ મજા આવી છે, એકવાર આવી જાઓ મુલાકાત. બાકી હવે અમે બહાર પહોંચવામાં છીએ.
હવે 1-2 મિનિટમાં અમે બહાર પહોંચી જશું મિત્રો. વિડીયો પૂરો થાય ત્યાં સુધી રહો અને આગળ તમને કેટલા અહીંયા મસબા હાલે છે એ તમને દેખાડશું. અડધા મસબા મિત્રો અંદર દરિયામાં ગયેલા છે, જે 7-8-10 દિવસ રહે મસબા, જેમાંથી રાત્રે જે માછલાઓ કાઢે અને પછી બહાર લાવીને વેચે છે અને પોતાનું જીવન ગુજારે. આ માછીમારો અંતરપરના મિત્રો તમે જુઓ. જોઈ શકો છો તમે હવે બહાર પહોંચવા આવી ગયા છીએ અને અહીંયા ઘણા બધા મસવા છે, તમે જોઈ શકો છો. મસવામાં તમારે બેસવું હોય તો તમને ફરવા લઈ જઈ શકે, ચાર્જ એને લેવો એટલો લઈ શકે છે. અલગથી ચાર્જ લેવામાં આવે છે ઉતરાયણ. હવે અમે ટૂંક સમયમાં ઉતરવાના છીએ. એમાં કપડા અમે બદલી ગયા છીએ, આખ્યા હતા સ્પેશિયલ ફરવા માટે આવ્યા હતા અહીંયા અંતરપર મંદિરમાં. આગળ તમે જોયું એમ જ તે નેક્સ્ટ લેવલની મજા આવી. અને આ મસવામાં બીજા મસવા છે એ જવામાં જ છે. એ અમે નીચે ઉતરશું એટલે એ મસવા જશે અને અમે આવી જશું. તો મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જરાક જણાવી દેજો અને જય હિન્દ કોમેન્ટમાં જરાક જણાવી દેજો. અને વિડીયોને બને એટલો બને શેર કરજો, કેમ કે અમારા નાના કડામતા બ્લોગરને જરાક આગળ વધવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને. બાકી હવે વિડીયોમાં આગળ તમે જોવો એમ બધા મસવામાં દેશભક્તિ માટે તિરંગો લગાવેલો છે અને ધજા પણ લગાવેલી છે. તો આગળ તમે જોઈ શકો છો અમે ફાઇનલી બહાર આવવા જઈ રહ્યા છીએ. તો હવે થોડા સમયમાં અમારા બીજા વ્લોગ માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નાનકડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, સપોર્ટ કરજો પ્લીઝ. તો ફાઇનલી અમે બહાર પહોંચવામાં આવી ગયા છીએ. તો અમે બહાર જઈશું એટલે ત્યાં ગારામાં થઈને અમારે પસાર થવું પડશે, એટલે સપોર્ટ કરજો પ્લીઝ. ફાઇનલી આ મજા નેક્સ્ટ લેવલની હતી અને અમે બહાર પહોંચી ગયા છીએ બહાર. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફાઇનલી અમારો મસવો બહાર પહોંચી ગયો છે. હવે અમે નીચે ઉતરશું. થેન્ક યુ અમારા વિડીયોની અંદર આવવા માટે અને અમારો વિડીયો જોવા માટે તમારો આભાર, દિલથી થેન્ક યુ. અને આગળ જ અમને આવા વિડીયો નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને લાગતું છે બધા નીચે ઉતરી રહ્યા છે. આ જોઈ શકો છો બાજુમાં